ઇન્ડિગોમાં સ્ટાફની અછત વચ્ચે નવા નિયમોએ એવી મુશ્કેલી ઊભી કરી કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વડોદરા અને સુરતમાં પણ લોકો એરપોર્ટ પર અટવાઈ ગયા। સુરતથી હૈદરાબાદ દુબઈ જતી ફ્લાઇટ કેન્સલ થઈ, લોકોની કનેક્ટિંગ ફ્લાઇટ પણ છૂટી। હદ તો એ છે કે મુસાફરો એરપોર્ટ પર પહોંચી ગયા બાદ તેમને જાણ થાય છે વેપારીઓએ ગોઠવેલી મીટિંગ રદ કરવી પડી। લોકોને લાખોનું નુકસાન થઈ રહ્યું છે। મારે મીટિંગમાં મળવાનું હતું એ બી હવે મારે કેન્સલ કરવું પડ્યું। કારણ છે ને મીટિંગ બાયર સતત મીટિંગ કરવા જતા હોઈએ, બાયર જ ના હશે તો પછી કેવી રીતે ચાલશે? મેં ત્યાં મીટિંગ કમ્પ્લીટ ગોઠવી રાખેલી, પણ એ ગોઠવી હવે મારે લોકોને શું કરવું, હોટલના બધા બુકિંગ કરેલા છે એ પણ મારે કેન્સલ કરવા પડશે। વડોદરામાં પણ અત્યાર સુધી 28 જેટલી ફ્લાઇટ કેન્સલ થઈ છે। મુંબઈ, હૈદરાબાદ અને ગોવાની ફ્લાઇટ કેન્સલ થઈ। એક સગર્ભાની માતા પોતાની દીકરી પાસે પહોંચી શકતા નથી, તેમને બેંગલુરુ પહોંચવું જરૂરી છે, પરંતુ નથી મળી રહ્યો યોગ્ય જવાબ। મારી ડોટર પ્રેગ્નન્ટ છે અને એની તબિયત બહુ જ ખરાબ છે। ડૉક્ટરે કીધું છે ઇમિડિયેટલી એડમિટ થવા માટે, અને મારે જવાનું એટલું અર્જન્ટ હતું, આ લોકોએ મને કેન્સલ કરાવી। લોકો પરેશાન છે, મુશ્કેલી અપાર છે। ટિકિટના ભાવ અધધ વધી રહ્યા છે, પરંતુ લોકોને મુસાફરી સમયસર નથી મળી રહી।